નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે. તમે મિત્રો પ્રશ્નપત્ર 3નું મિત્રો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને આપણી ચેનલ પર તમે નવા તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ઓકે, તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તમે લોકો જોઈ શકો છો કે પ્રશ્ન ક્રમ 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ લખવાના છે. પ્રત્યેકના મિત્રો 2 ગુણ છે. ઓકે, 9 પ્રશ્નો આપણે ટોટલ જવાબ લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો કે પદાર્થ એક્સનું દ્રાવણ મકાન ધોળવા માટે વપરાય છે. પહેલો પ્રશ્ન છે કે પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખવાનું છે. બીજો પ્રશ્ન છે કે પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખવાની છે. ઓકે, તો મિત્રો એના આપણે જવાબો જોઈએ. તો મિત્રો અહીં તમે લોકો જોઈ શકો કે ડાયરેક્ટ અહીં જવાબ આપેલા છે. ઓકે, તો શું આવશે પહેલાનો જવાબ? તો કે પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે જેનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. ઓકે, આ રીતે આવશે. પછી બીજો પ્રશ્ન છે, એનો જવાબ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયાથી ચૂનાનું નિતૃક પાણી CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. પછી તફાવતના 2 મુદ્દા લખો, કેલ્સિનેશન અને ભૂંજન. ઓકે, તેનું જોઈ શકો છો કે કેલ્સિનેશન છે અને અહીં ભૂંજન છે. તો પહેલાં કેલ્સિનેશનના મુદ્દા જોઈએ. તો એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. ઓકે, પછી જે ભૂંજન, તો ભૂંજનમાં આવશે તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને ભૂંજન કહે છે. ઓકે, પછી બીજો મુદ્દો છે કે કેલ્સિનેશનની અંદર બીજો મુદ્દો છે કે પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે અને આની અંદર છે કે પ્રક્રિયા દરમિયાન SO3 વાયુ ઉદ્ભવે છે. યાદ રાખજો. બીજો પ્રશ્ન જોઈએ. અહીં મિત્રો છે કે નીચેના પાચન તંત્રના અંગોના ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અસંતઃ પાચન થાય છે તે જણાવવાનું છે. તેના જવાબમાં છે કે પાચન તંત્રના અંગોક્રમમાં મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી મળાશય અહીં આવશે. પછી સ્ટાર્ચનું પાચન કરતા અંગો આવશે મુખ, નાનું આંતરડું. પછી પ્રોટીનનું પાચન કરતા અંગો આવશે જઠર અને નાનું આંતરડું. ખાસ યાદ રાખજો. પછી મિત્રો 28 નંબરનો પ્રશ્ન છે કે DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો કે પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીની વહન માટે. ખાસ યાદ રાખજો. પછી DNAમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસના આધાર પર બને છે. આ રીતે આવશે બીજો મુદ્દો. પછી મિત્રો 29 નંબરનો પ્રશ્ન આપેલો છે કે દ્વિભાજન એ બહુભાજનની કેવી રીતે ભિન્ન છે? ઓકે, તો એમાં છે કે દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બાળ સજીવ કોષમાં કોષ વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા, બેક્ટેરિયા. એમાં છે બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. પછી આમાં એક દ્વિભાજનના અંતે 2 બાળ સજીવ જ્યારે એક બહુભાજનને અંત ઘણા જે બાળ સજીવ એક સાથે ઉત્પન્ન થાય છે. આ રીતે આવશે, ખાસ યાદ રાખજો. પછી મિત્રો છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે પહેલું એક નજીક બિંદુ, બીજું છે દૂર બિંદુ મુખ્ય મૂલ્ય શું હોય છે? ત્યાંનું છે જવાબમાં તો કે નજીકનું બિંદુ 25 સેમી હોય છે અને દૂર બિંદુ અનંત અંતરે હોય છે. આ રીતે આવશે જવાબમાં. પછી 31 છે કે શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીનો કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તેના જવાબમાં છે કે મિશ્ર ધાતુની, દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. બીજો પ્રશ્ન જે એમાં મુદ્દો છે કે મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય છે, એટલે કે 800 સેલ્સિયસ તાપમાને, જ્યારે લાલ ત્વરિત ઓક્સાઇડ એટલે કે દહન પામતી નથી. પછી જે મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. આ રીતે આવશે. પછી જે 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી એટલે કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધવાની છે. તેનો મિત્રો જવાબ તમને આપેલો છે, જોઈ લેજો ખાસ મિત્રો. ઓકે, સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. પછી નેક્સ્ટ જોઈએ. પછી મિત્રો છે 34 નંબર કે નિવસન તંત્રની વ્યાખ્યા આપો અને તેના પ્રકાર જણાવવાના છે. ઓકે, તો કે બધા સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયાથી બનતા તંત્ર નિવસન તંત્ર કહે છે. નિવસન તંત્રના પ્રકાર આવશે
વસવાટ અને માધ્યમના આધારે. ઓકે, તો એનું જે તમને આપેલું છે માળખું ખાસ તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલો. આઈ હોપ કે તમને વિડીયો ગમે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.